નમસ્કાર શિક્ષક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દિવાળી પછી ઘણા સમયે મળવાનું થયું, કારણ કે એસઆઈઆરની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત હતા કે ચેનલમાં નવું કોઈ પણ માહિતી આપવાનો સમય જ ન રહ્યો। પણ હવે ત્યાં સુધી 1.5-2 મહિનાથી તમે અમારી સાથે જોડાયેલા છે, તો ચાલો હવે આપણે આગળ વધીએ અને ધોરણ 1 અને 2માં ઉપયોગી માહિતી જે કાંઈ પણ છે તેની વિગતવાર ચર્ચા કરીએ। આપણે ટૂંક સમયમાં ચેનલમાં 2 વિડીયો રજૂ કરવા જઈ રહ્યા છે। એક છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, તેમની સામાન્ય માહિતી, અને ત્યાર પછી બીજા વિડીયોમાં હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એટલે કે HPC શું છે અને તેમાં ભરવા માટે શિક્ષકે શું ધ્યાનમાં રાખવું, કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેનો વિગતવાર માહિતી રજૂ કરતો વિડીયો અમે ભાગ 2માં રજૂ કરીશું। અત્યારે આપણે HPC શું છે અને શિક્ષક માટે જે કંઈ પણ માહિતી આપવામાં આવેલી છે તેમાં વર્ગ શિક્ષકે શું ધ્યાનમાં રાખવું તેમના વિશે આપણે હવે વાત કરવા જઈ રહ્યા છે। અમારી ચેનલમાં ઘણા બધા ઉપયોગી વિડીયો ધોરણ 1 અને 2 તથા શિક્ષણ વિભાગના છે, તો આપ અમારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તેમની મુલાકાત લઈ શકો છો। અને ગુજરાતભરમાંથી ઘણા બધા શિક્ષક મિત્રોનો પ્રતિભાવ પણ અમને આવતો રહે છે, તો અમારી સાથે જોડાયેલા રહેશો। અને ચાલો આપણે સૌ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જે કાંઈ પણ પ્રયત્ન થઈ શકે તે આપણે કરીએ। તો ચાલો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એટલે કે HPC શું છે અને તેમાં ભરવામાં આપણે શું ધ્યાનમાં રાખવું। નમસ્કાર શિક્ષક મિત્રો, આપણે હવે સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ એટલે કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિશે વિગતવાર માહિતી મેળવીએ। અહીં શિક્ષકો માટેની માર્ગદર્શિકા છે, તેનો આપણે ટૂંકમાં અભ્યાસ કરીશું। અત્યારે આપણે પાયાનો તબક્કો એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ અને વર્ષ 2025-26 માટેનું છે। આ ભાગ પહેલો રજૂ થઈ રહ્યો છે તમારી સામે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનો। હવે પછીનો બીજો ભાગ પણ ટૂંક સમયમાં રજૂ થશે। અમારી ચેનલમાં અન્ય વિડીયો પણ ધોરણ 1 અને 2ના ઉપયોગી ઘણા બધા છે, જે તમે નિહાળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। તો ચાલો આપણે આ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ જે છે એના વિશે વિગતવાર માહિતી સમજીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું નિર્માણ અને સંયોજન। તેમાં જે સમગ્ર રાજ્ય કક્ષાની ટીમ છે તે પરિચય આપ જોઈ શકો છો। ત્યારબાદ તેમાં આવે છે માર્ગદર્શકશ્રીઓ અને ત્યારબાદ તજજ્ઞ ટીમ અહીં તમે જોઈ શકતા હશો। ત્યારબાદ આપણે ટેકનિકલ સહયોગ જે લીધો છે તેની પણ માહિતી આપવામાં આવેલી છે। હવે આપણે આ કાર્ડ માટે જે પ્રસ્તાવના રજૂ કરવામાં આવેલી છે તેમની પણ અહીં ટૂંકમાં માહિતી આપવામાં આવેલી છે। આપણે જે શિક્ષણનું નવું માળખું છે તેમાં ખાસ કરીને પરખ તેમના વિશે પણ માહિતી આપવામાં આવેલી છે। તો દરેક શિક્ષક મિત્રોને વિનંતી છે કે GCERTના નિયામકશ્રી દ્વારા જે અહીંયા પ્રસ્તાવના રજૂ કરવામાં આવેલી છે તેમનો તમે એક વખત ખાસ વાંચન કરીને સમજવાનો પ્રયત્ન કરશો। હવે આપણે આગળ વધીએ। મુખ્ય વિષય વસ્તુના મુદ્દા હવે શરૂ થાય છે। એમાં સૌપ્રથમ આપણે વાત કરીશું શિક્ષણના લક્ષ્યથી અધ્યયન નિષ્પત્તિ, તેમના તબક્કા ક્યાં ક્યાં હોય છે। તેમાં સર્વપ્રથમ આપણે ધ્યાનમાં લઈએ શિક્ષણના લક્ષ્યો, એમ જેને કહીએ છીએ। ત્યારબાદ આવશે અભ્યાસક્રમના ધ્યેય, ગોલ નક્કી થાય છે। ત્યારબાદ ક્ષમતાઓ, કોમ્પિટન્સી, અને છેલ્લે આવે છે અધ્યયન નિષ્પત્તિ એટલે કે લર્નિંગ આઉટકમ। આ 4 તબક્કા આપણે ખાસ સમજવા જોઈએ। અને ત્યાર પછી આપણે વાત કરીશું આગળ પાયાના તબક્કે મૂલ્યાંકન એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ। તેમાં આપ વિવિધ ફૂલ ફોર્મ જેને કહી શકાય તેના વિશે માહિતી મેળવી શકો છો। NEP નેશનલ એજ્યુકેશન પોલિસી, NCERT નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, NCFFS એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ફાઉન્ડેશનલ સ્ટેજ, અને ત્યાર પછી આવે છે NCFSE નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન, અને છેલ્લે આવે છે પરખ, અને તેમનું આપણે પૂરું નામ જાણીશું પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ। અને હવે આપણે જે વાત કરીએ છીએ તે શિક્ષક માર્ગદર્શિકા છે સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ એટલે કે HPC ખરેખર શું છે અને તેમના વિશે માહિતી આપણે લઈએ। હવે
અહીં આપણે HPC ખરેખર શું છે તેમના વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવેલી છે. તે દરેક શિક્ષક મિત્રોને વિનંતી છે એક વખત તેમનું વાંચન કરી લેજો. ત્યારબાદ છે શિક્ષકોએ ધ્યાનમાં રાખવાની બાબતો, જે આપણા વર્ગ શિક્ષક તરીકે ખૂબ જ જરૂરી છે. તેમના 4 થી 5 મુદ્દા આપવામાં આવેલા છે. અને ત્યાર પછી છે HPCની વિશેષતાઓ. આ કાર્ડની વિશેષતા શું છે, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે, તેમના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. તેમનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. HPC કેવી રીતે ભરવું તેમના વિશે આપણે હવે વિગતવાર વાત કરીએ. દરેક વિદ્યાર્થી દીઠ આ કાર્ડ આપવામાં આવશે અને વર્ગમાં અને વર્ષ દરમિયાન સત્ર મુજબ વર્ગ શિક્ષકે તેમાં વિવિધ નોંધ કરવાની રહેશે. આપણે તેમના વિશે ઊંડાણમાં માહિતી રજૂ કરતો વિડીયો ભાગ 2માં તમને અમે રજૂ કરીશું. અત્યારે આપણે મુખ્ય મુદ્દાઓની જ વાત કરીશું. સર્વપ્રથમ હોલિસ્ટિક કાર્ડમાં મારા વિશે એટલે કે વિદ્યાર્થીના પોતાના વિશે માહિતી લખવાની થશે. ત્યારબાદ આપણે વાત કરીશું મારી અને મારા પરિવારની ઝાંખી એટલે કે ઝલક. વિદ્યાર્થીના પરિવાર વિશે વાત કરવાની છે. તેમના મુદ્દા જે કાંઈ પણ છે આપણે બીજા ભાગમાં વાત કરીશું. ત્યારબાદ આવશે ક્ષમતા આધારિત મૂલ્યાંકન. તેમાં પણ સત્ર મુજબ વિવિધ માહિતી ભરવાની છે અને તે શિક્ષકશ્રીએ તેમાં વર્ગમાં વર્ષ દરમિયાન જે કંઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરે છે તેની પ્રગતિની નોંધ કરવાની રહેશે. અને તેમના માટે પણ અલગ અલગ ચિહ્નો આપવામાં આવેલા છે. એ પણ આપણે ધ્યાનમાં રાખીશું કઈ રીતે તેમાં માહિતી ભરવાની છે. ક્ષમતા આધારિત અથવા તો અધ્યયન નિષ્પત્તિને આધારિત તેમાં માહિતી ભરવાની થશે. શિક્ષક દ્વારા મૂલ્યાંકન ભાગ C. તેમાં પણ સારી બાબતો છે, પડકારરૂપ બાબતો છે અને સુધારાલક્ષી સૂચનો છે એ બધાની વાત કરવામાં આવશે. સત્ર 1 અને સત્ર 2 તેવું દરેકમાં છે. ત્યારબાદ વાલીનો પ્રતિભાવ અને વાલીને પણ આમાં આપણે સામેલ કરવાના રહેશે, જેથી વિદ્યાર્થીને શિક્ષક તો સમજે જ છે પણ સાથે સાથે વાલી પણ તેમના વિશે વધુ આપણને જાણકારી આપી શકે. વાલીનો પ્રતિભાવ પણ અહીં રજૂ કરવામાં આવેલો છે. વાલી પોતાના બાળક વિશે જે કંઈ પણ પ્રતિભાવ રજૂ કરે તે આપણે અહીં નોંધ કરવાની રહેશે. અને તેમની નોંધ કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી હવે પછીના વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે. વાલીના પ્રતિભાવો પૂર્ણ થયા બાદ કાર્ડમાં સ્વમૂલ્યાંકન છે. તેમાં વિદ્યાર્થી પોતાની જાતે મૂલ્યાંકન કરી શકે છે અથવા તો તેમાં વિવિધ આકૃતિઓ આપવામાં આવેલી છે. જે ઇમોજી અત્યારે જે સોશિયલ મીડિયામાં ઘણા બધા આપણે પ્રતિકૃતિઓ જોઈએ છીએ, વિદ્યાર્થીઓને ગમે છે અથવા ઓછું ગમે છે અથવા જરાય નથી ગમતું, તે બાબતનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને ત્યાર પછી તે વિદ્યાર્થી પોતાના વર્ગમાં સાથે અભ્યાસ કરતા સહાધ્યાયી છે તેની સાથે રહીને પણ મૂલ્યાંકન કરે છે તેવો પણ એક વિભાગ આપવામાં આવેલો છે. તેમાં પણ અલગ અલગ ખાના આપવામાં આવેલા છે અને તેનું મૂલ્યાંકન પણ આપણે વિદ્યાર્થીએ પોતાના મિત્રનું સાથે કરવાનું રહેશે. કોની સાથે એને ગમે છે, કોની સાથે બરોબર ગમતું નથી વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ આવશે વિદ્યાર્થી પોર્ટફોલિયો. પોર્ટફોલિયો અને પ્રોફાઇલ બંનેમાં ઘણા બધા શિક્ષક મિત્રોને ઘણી વખત ગૂંચવણ થતી હોય છે, તો આપણે તેમના વિશે પણ વાત કરી દઈએ કે પોર્ટફોલિયો અને પ્રોફાઇલ એ બંને અલગ અલગ છે. અને વિદ્યાર્થી વર્ષ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિ કરે તે એ પોર્ટફોલિયો ગણાશે અને વિદ્યાર્થીની પોતાની માહિતી જે કંઈ પણ હશે તેને આપણે પ્રોફાઇલ ગણીશું. ત્યારબાદ તેમાં પણ મૂલ્યાંકન કરવાનું રહેશે અને સહી અને તારીખ સાથે આપણે માહિતી આપવાની રહેશે. અને આ HPC તેની મૂલ્યાંકનની આખી માહિતી અહીં રજૂ કરવામાં આવેલી છે. એ તમે અહીં જોઈ શકો છો. વિવિધ ચિહ્નોના આધારે આપણે તેમનું શું અર્થઘટન કરીએ છીએ અને તેમની શું માહિતી છે તે આપણે વાત કરીશું. અહીં આપણે વિદ્યાર્થીઓને 360 ડિગ્રી મૂલ્યાંકનની અપેક્ષા છે. વિદ્યાર્થીઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય, માત્ર અભ્યાસની બાબતો નહીં પણ તેમની સામાજિક અને વ્યવહારિક બાબતોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. અંતમાં આપણે આ જે જોઈ રહ્યા છે તે તેમનું કવર પેજનો લાસ્ટ એટલે કે છેલ્લું પાનું છે.
અને તેમાં પણ આપણા શિક્ષણ વિશેના ચિત્રો અને તેમની માહિતી રજૂ કરવામાં આવેલી છે. આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે અને હવે પછીના વિડીયોમાં આ જે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ જે છે તેને વિગતવાર કઈ રીતે ભરવું તેમની આપણે માહિતી રજૂ કરવામાં આવશે. ધોરણ 1 અને 2ના વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જી. અને ગુજરાતભરમાંથી જુદા જુદા જિલ્લાઓમાંથી અમારી ચેનલના દર્શક મિત્રો પ્રતિભાવ આપી રહ્યા છે, તેમનો અમને આનંદ છે. તો આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેશો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. બાળદેવ ભવ.